ત્રિદોષામક કહેવાય આયુર્વેદની દ્રષ્ટિએ, બરાબર? એટલે બોડીને બેલેન્સ કરે. આયુર્વેદની દ્રષ્ટિએ ઘણી બધી ઔષધિઓ એવી છે હિરણભાઈ કે જે ત્રિદોષામક હશે, બોડીને બેલેન્સ કરવાનું કામ કરે, બરાબર? પણ એ ઔષધિઓ છે ને આપણે અમુક માત્રામાં લઈ શકીએ. ત્રિફળા છે ઔષધિ, બરાબર, કે જેને તમે બોડી બેલેન્સ કરવા માટે લઈ શકો, પણ દરરોજ કેટલી લઈ શકાય? બરાબર છે. હવે એ હાર્ડ વસ્તુ છે અને લિક્વિડ છે, લિક્વિડ ફોર્મ, બરાબર, એ પાણી છે. આપણે દિવસ દરમિયાન પાણી વધારે લઈએ કે હાર્ડ વસ્તુ વધારે લઈએ? બરાબર. શરીરમાં 70% વોટર છે, તો જેવું શરીરની અંદર પાણી જશે, બરાબર, એવી ઇફેક્ટ આવશે, કારણ કે સૌથી વધારે પાણી છે, બરાબર. એટલે જો પાણી જ ત્રિદોષામક બોડીને મળી જાય તો સૌથી સારામાં સારું કામ નીકળે. અને વરસાદના પાણીના મારા અનુભવ એવા છે મારા કસ્ટમરની અંદર, હિરેનભાઈ, જેને એસિડિટી હોય ને, એસિડિટી એ 15 થી 20 દિવસમાં એસિડિટી મટી જાય છે. બાળકોની અંદર છે ને કફને રિલેટેડ રોગો બહુ હોય, બરાબર. બાળકોને શરદી, ઉધરસ, ખાંસી, બરાબર, આ થવાના પ્રોબ્લેમો વધારે હોય. એને તાવ પણ શા માટે આવે? કફ વધે એટલે. એને કફ વધે ને એટલે યુરિનની અંદર ઇન્ફેક્શન આવે બાળકોને, બરાબર. અને યુરિનની અંદર ઇન્ફેક્શન આવે એને હિસાબે તાવ આવે છે બાળકોને. તો બાળકોને મારી ખુદની છોકરી, બરોબર, એ 3 વર્ષની થાય નિરંજભાઈ ત્યાં સુધી એને અને એની મૈયા પણ કફ પ્રકૃતિના છે, બંનેને બહુ પ્રોબ્લેમ. કારણ કે સુરતમાં અમે રહીએ તો સુરત ભેજવાળો પ્રદેશ, બરોબર, એટલે એને હાલતા શરદી, ઉધરસ ને એવું રહેતું. અમે આ વરસાદનું પાણીનું ચાલુ કર્યું ને, બરોબર, એક વાર પણ અમે દવા લેવાય નથી ગયા, હોસ્પિટલે નથી ગયા, બોલો. આટલો બાળકો ઉપર પણ ઇફેક્ટ કરે છે. અને હિરેનભાઈ અત્યારે છે ઈ આ બધા એરિયામાં છે, વરસાદનું પાણી હવે હોમ ડિલિવરી કરવાના છે. અમે સુરતની અંદર 3.5 વર્ષથી હોમ ડિલિવરી કરીએ છીએ, વડોદરાની અંદર 1.5 વર્ષથી કરીએ છીએ, અને અમદાવાદમાં એજ્યુકેશન કેટલું કરેલું છે કોઈ મને જરા જણાવશો? કોણ કેટલું ભણેલું છે? બરાબર. પાણી રોજનું કેટલું પીવું જોઈએ? 9 ગ્લાસ 10 ગ્લાસ. કેટલા લીટર અંદાજે? 2 3.5 લીટરની આસપાસ થાય. બરાબર છે, 3.5 લીટર. હવે હું તમને એક પ્રશ્ન બીજો કરું. તમે હાઉસવાઈફ હશો અને કોઈ જોબ કદાચ કરતા હશો, મને ખ્યાલ નથી, બરાબર? તો તમે એસી માં રહેતા હશો કે તડકામાં? હું એસી તડકો ઓફિસમાં હતી ત્યારે મારે કન્ટિન્યુ થતું હતું, હવે થોડું ઓછું છે, બરાબર. એટલે આમ તમારે બેસીને જ વર્ક હશે ને? હા, વધારે બોલો. પંખો થોડી વાર બંધ રાખ, થોડી વાર પંખો બંધ રાખ. તમારે ઓફિસ વર્ક જ હશે વધારે, બરાબર? તમારે પરસેવો પડે? ના પડે. ના પડે, બરાબર છે. હવે એક તમારું જીવન છે કે જે ઓફિસમાં બેસીને વર્ક કરવાનું છે, એસીમાં રહેવાનું છે, અને પરસેવો નથી પડતો દિવસમાં, બરાબર, અને તમે 3.5 લીટર પાણી પીવો છો. એક વ્યક્તિ એવો છે કે જે ખેતરમાં કામ કરે છે અથવા કોઈ કન્સ્ટ્રક્શનમાં છે કામ કરે છે, એ વધારે એને સતત પાણી પડે છે, તો શું એને પણ 3.5 લીટર પાણી પીવું જોઈએ? બરાબર છે. એની ડિમાન્ડ વધારે છે, એ સમજી ગયા આપણે. પણ આપણે ઈ હજી નથી સમજ્યા કે આપણે ઓફિસમાં બેસીએ છીએ તો આપણે ઓછું પીવું જોઈએ. આ છે ને બહુ મોટો લોચો છે. પાણી કેટલું પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ, આ બહુ સારી રીતે સમજવું જોઈએ. પાણી ત્યારે જ પીવું જોઈએ કે જ્યારે આપણને ખૂબ તરસ લાગે. જો હું આ શબ્દ શું વાપરું છું, ખૂબ તરસ લાગે ત્યારે. એવું નહીં કે તરસ લાગી ઝડપી, ખૂબ તરસ લાગે ત્યારે પાણી પીવાનું છે. અને પાણી કેટલું પીવાનું છે, તો તરસ છીપાય એટલું જ. આ બહુ મહત્વની વસ્તુ. ભોજનમાં પણ એમ છે, ભોજનમાં પણ એવું છે. ભોજન પણ એટલું જ લેવાનું હોય કે જેટલું આપણી તૃપ્તિ થાય. પાણી પણ એટલું જ લેવાનું કે જેટલી આપણને શરીરને જરૂર છે. આપણે ભોજન પણ જીભને જરૂર હોય એ પ્રમાણે લઈએ છીએ, પાણી પણ જીભને જરૂર પ્રમાણે લઈ લઈએ છીએ. આપણે શરીરને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, બરાબર, તો આપણે હેલ્ધી રહી શકીએ. હું પાણી વેચું છું છતાંય બધાને કહું છું કે 3.5 લીટર પાણી પીવું જોઈએ. ઈ તમે ભૂલી જાઓ. તમારું વર્ક કેવું છે એના આધારે. હવે તમે હું તમને કહું, તમે ગિરનારની પરિક્રમામાં ગયા હોય કે ગિરનાર ચડવા ગયા હોય, તે દિવસે 3.5 લીટર હાલશે પાણી? હોય દિવસો 5 ઉપર થઈ જાય તો હું એ જ કહેવા માંગુ છું. આપણે જોવાનું છે. સાયન્સ ખોટું નથી. હું એવું નથી કહેતો કે સાયન્સ ખોટું છે, પણ સાયન્સ છે ઈ માસમાં ચાલે. એને જે સર્વે કરેલો છે એ માસમાં સર્વે કરેલો છે કે સરેરાશ આ છે કે અહીંયા 1 કરોડ પબ્લિક છે તો એને 3.5 કરોડ પાણી જોઈએ, બરાબર. ઈ બરાબર છે, ઈ યોગ્ય જ છે. પણ આપણે શું જોવાનું છે, આપણે આપણા શરીરને ધ્યાનમાં રાખીને પાણી પીવાનું છે. આ ખાસ મગજમાં રાખશું આપણે, બરાબર.